નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। હવે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયમાં વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ આ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ। આપણે જે છેલ્લો લેક્ચર ભણ્યા હતા, લાસ્ટ લેક્ચર, એ લેક્ચરમાં આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંત ભણેલા। ડી બ્રોગલી તરંગ લંબાઈ કઈ રીતે મળે એના માટે ની થિયરી, એના જુદા જુદા સૂત્રો અને એનું એક કોષ્ટક હતું। મેં તમને એવું કીધું હતું કે આ કોષ્ટક દાખલા માટે બહુ અગત્યનું છે, એટલે આપણો જે લીથો છે એમાં જ્યાં થિયરી પૂરી થઈ છે ત્યાં આ કોષ્ટક છે, દાખલાની રકમ શરૂ થાય એની પહેલાં, તો એ કોષ્ટક ખાસ ધ્યાનથી વાંચવું। હવે આજે આપણે જે થિયરી ભણવાની છે એ થિયરી છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। એટલે પ્રશ્ન આ રીતે છે કે તરંગ કોણ સ્વરૂપ માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ રીતે છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો। હવે આપણે અગાઉ એવું ભણી ગયા છીએ કે આ ચેપ્ટરનું નામ છે ડ્યુઅલ નેચર। ડ્યુઅલ નેચર એટલે દ્વૈત પ્રકૃતિ, ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, મતલબ વિકિરણ અને જે, ધારો કે આપણે આને આ રીતે સમજીએ કે લાઇટ જે છે, પ્રકાશ છે, એના બે પ્રકારના સ્વરૂપ છે, એક તરંગ સ્વરૂપ અને એક કણ સ્વરૂપ। જે કણ સ્વરૂપ છે એને આપણે નામ આપ્યું છે ફોટોન, અને એના માટે આપણે ફોટોનના જુદા જુદા ગુણધર્મો પણ જોયા છે। તો ડ્યુઅલ નેચર મતલબ દ્વૈત પ્રકૃતિ, એના માટે એક જે સિદ્ધાંત હતો એ હતો બ્રોગલીનો સિદ્ધાંત। બ્રોગલીના સિદ્ધાંતમાં આપણે એવું જોયું હતું કે કોઈ પણ કણ છે, જેમ કે ઇલેક્ટ્રોન, એ જ્યારે તરંગ સ્વરૂપે વર્તે, કોઈ પણ કણ જે છે એ જ્યારે તરંગ સ્વરૂપે વર્તે તો એની જે ડી બ્રોગલી વેવલેન્થ છે, મતલબ ડી બ્રોગલી તરંગ લંબાઈ છે, એનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/p, જ્યાં p જે છે એ કણનું રેખીય વેગમાન છે। હવે અહીંથી આગળની જે થિયરી આપણે ભણવાના છીએ એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। હવે બે શબ્દ છે, નિશ્ચિત અને અનિશ્ચિત, જેના વિશે તમે ચોકસાઈપૂર્વક અથવા ખાતરીપૂર્વક માહિતી આપી શકો એ ભૌતિક રાશિને નિશ્ચિત કહેવાય, અને જેના વિશે ખાતરીપૂર્વક અથવા ચોકસાઈપૂર્વક માહિતી ન આપી શકાય એને અનિશ્ચિત કહેવાય। જેમ કે ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ કણ, અહીંયા બીજા કણનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન સિવાયના અન્ય કણ જેમ કે પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આલ્ફા કણ છે, બીટા કણ છે, આ ઇલેક્ટ્રોન સિવાયના કણ છે। એનું સ્થાન, એનું લોકેશન મતલબ જગ્યા, અને એનું વેગમાન બંને એક જ સમયે અથવા એકી સાથે ચોકસાઈથી માપી શકાય નહીં। હવે ક્લાસિકલ ફિઝિક્સ, જે આપણે 11મું ધોરણ છે, 11મા ધોરણમાં ચેપ્ટર 3, 4, 5, 6 આ જે બધા ચેપ્ટર આપણે ભણ્યા છીએ એ ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય અથવા પ્રચલિત યંત્રશાસ્ત્ર કહેવાય। પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે કણ કોને કહેવાય? તો પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે કણ એને કહેવાય કે જેનું સ્થાન અને વેગમાન બંને એકી સાથે નિશ્ચિત થઈ શકે। શબ્દ સમજજો, પ્રચલિત યંત્રશાસ્ત્ર મતલબ ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર કણ એને કહેવાય કે જેનું સ્થાન અને વેગમાન બંને એકી સાથે નિશ્ચિત થઈ શકે। હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું કહે છે? હાઇઝનબર્ગનો સિદ્ધાંત આનાથી વિરુદ્ધ કહે છે। હાઇઝનબર્ગનો સિદ્ધાંત એવું કહે છે કે સ્થાન અને વેગમાન બંને એકી સાથે નિશ્ચિત ન થઈ શકે, મતલબ સાઇમલ્ટેનિયસલી, એકી સાથેનો મતલબ સાઇમલ્ટેનિયસલી, એક જ સમયે એકી સાથે નિશ્ચિત થઈ શકે નહીં।
જેમ કે કોઈ પણ કણ છે એના સ્થાનનો ફેરફાર અથવા સ્થાનની અનિશ્ચિતતા એને આપણે ડેલ્ટા એક્સ કહીએ. એના વેગમાનની અનિશ્ચિતતા એને ડેલ્ટા પી કહીએ. તો સ્થાનની અનિશ્ચિતતા એને ડેલ્ટા એક્સ કીધું, વેગમાનની અનિશ્ચિતતા એને ડેલ્ટા પી કીધું. તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત એવું કહે છે કે આ બંનેનો ગુણાકાર, આ બંને એટલે કોણ કોણ? ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી, આનો ગુણાકાર એચ ક્રોસ જેટલો હોય છે અને એચ ક્રોસ અથવા એચ કટ આવું વચાય છે. અને આની કિંમત કેટલી છે? h/2π. આની કિંમત છે h/2π. આના ક્રમનું હોય છે. હવે એપ્રોક્સિમેટલી તમે સમજો, એપ્રોક્સિમેટલી તો આ લગભગ કેટલું થાય? તો કે આની કિંમત તમે વિચારો, આ પ્લાન્કનો અચળાંક છે. પ્લાન્કનો અચળાંક આપણે કેટલો લઈ લઈએ? તો કે 6.63 અને 10⁻34. આની અંદાજે આપણે કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આની એપ્રોક્સિમેટલી કિંમત કેટલી થાય? તો કે 6.63 અને 10⁻34. અને ભાગાકારમાં છે 2π. ભાગાકારમાં કેટલા છે? 2π. તો આને હું લખી નાખું 2 ગુણાકારમાં 3.14. હવે આ બંનેને જો એકી સાથે લખો તો આ કિંમત થઈ જશે 6.28. 6.28. આ 6.28 તમે કોની જગ્યાએ લખ્યા છે? 2πની જગ્યાએ. હવે આને તમે લગભગ કેન્સલ ગણી શકો. આને તો એપ્રોક્સિમેટલી આ જવાબ 10⁻34 આવ્યો. એક્ઝેક્ટ તો નહીં આવે, એનું કારણ તમને સમજાવું કે અહીંયા 6.63 છે અને અહીંયા 6.28 છે, પણ આ સંખ્યા એટલી બધી નાની છે, 10⁻34 પોતે એટલી બધી નાની સંખ્યા છે કે આ બેને આપણે લગભગ સરખા ગણી શકીએ. એનો અર્થ એવો થયો કે આ જે કિંમત છે, આ કિંમત એ લગભગ કેટલી છે? 10⁻34. હવે મેથેમેટિકલી શું થાય કે તમે ધ્યાનથી જુઓ તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એ કઈ રીતે જુઓ? દાખલા તરીકે ડેલ્ટા એક્સને અહીંયા ભાગાકારમાં લઈ લો તો ડેલ્ટા પી અને અહીંયા છેદમાં આવશે ડેલ્ટા એક્સ, અથવા ડેલ્ટા એક્સને અહીંયા રાખો ને ડેલ્ટા પીને ભાગાકારમાં લઈ લો તો એનો મતલબ એવો થયો કે ડેલ્ટા એક્સ પ્રપોર્શનેટ ટુ 1/ડેલ્ટા પી. મતલબ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એકબીજાના વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થયો? કોઈ પણ એકની કિંમત શૂન્ય હોય તો બીજાની કિંમત અનંત થઈ જાય. આનો મતલબ શું થયો કે કોઈ પણ એકની કિંમત જો શૂન્ય હોય તો બીજાની કિંમત અનંત થઈ જાય. દાખલા તરીકે અહીંયા આપણે આ રીતે વિચારીએ અને હું આ રીતે લખું છું. માની લ્યો આને મેં લખ્યું કે ડેલ્ટા એક્સ બરાબર h ક્રોસ અપોન ડેલ્ટા પી. આ રીતે આના ઉપરથી આ રીતે લખ્યું. હવે જો આ ડેલ્ટા પી આની કિંમત શૂન્ય ગણો તો આની કિંમત કેવી થઈ જાય? અનંત થઈ જાય. અથવા આ જ વસ્તુને બીજી રીતે આમ લખી શકાય. ધારો કે અહીંયા આપણે લખ્યું ડેલ્ટા પી, તો અહીંયા કેટલા લખ્યા? ડેલ્ટા એક્સ. હવે આમાંથી આપણે સૂત્રનો કરતા કોને બનાવ્યો છે? ડેલ્ટા પીને. હવે જો ડેલ્ટા એક્સ આની કિંમત આને તમે શૂન્ય ગણો, ડેલ્ટા એક્સની કિંમતને તમે શૂન્ય ગણો તો ડેલ્ટા પી જે છે એની કિંમત ઇન્ફિનિટી મતલબ અનંત થઈ જાય. તો આનો અર્થ એવો થયો કે કોઈ પણ એક વસ્તુને તમે ચોકસાઈપૂર્વક કહો તો બીજી વસ્તુ અનંત થઈ જાય. જેમ કે ધારો કે વેગમાન ચોક્કસ છે, વેગમાન ચોક્કસ છે, વેગમાન ચોક્કસ છે તો એનો મતલબ ડેલ્ટા પી બરાબર 0 થઈ જાય. વેગમાન ચોક્કસ હોવાનો મતલબ એમાં ફેરફાર નથી થતો. તો આનો મતલબ એવો થયો કે આની તરંગ લંબાઈ કેવી થઈ ગઈ? નિશ્ચિત થઈ ગઈ. પણ જો તરંગ લંબાઈ નિશ્ચિત હોય તો એ અનંત અવકાશમાં ફેલાયેલું હોઈ શકે. તરંગ લંબાઈ જો એની નિશ્ચિત હોય તો એ અનંત અવકાશમાં ફેલાયેલું હોઈ શકે. મતલબ એનું સ્થાન તમે નિશ્ચિત કરી શકતા નથી. આના માટે એક બીજો સિદ્ધાંત છે જેને મેક્સ બોર્ન
આ મેક્સ બોર્ન છે એ વૈજ્ઞાનિકનું નામ છે. તો મેક્સ બોર્ન એનો સિદ્ધાંત જે છે એને તરંગ પેકેટનો સિદ્ધાંત કહેવાય છે. તરંગ પેકેટ. આપણે સામાન્ય વ્યવહારમાં જે પેકેટ શબ્દ બોલીએ છીએ તો પેકેટનો મતલબ થાય સમૂહ અથવા જથ્થો. કોઈ પણ ઘણી બધી વસ્તુને ભેગી કરવામાં આવે તો એને પેકેટ કહેવાય છે. તો મેક્સ બોર્ન એનો સિદ્ધાંત એવો છે કે ઘણા બધા તરંગો જ્યારે ભેગા થાય છે, ઘણા બધા તરંગો જ્યારે એકબીજા સાથે સંપાતીકરણ અનુભવે છે તો એને તરંગ પેકેટ કહેવાય છે. તરંગોનો સમૂહ અથવા તરંગોનો જથ્થો. તો જ્યારે આવા ઘણા બધા તરંગો ભેગા થાય છે તો એવી સ્થિતિમાં એની તમે તરંગ લંબાઈ અને સ્થાન આ બંને એકી સાથે નિશ્ચિત કરી શકાતા નથી. જેમ કે અહીંયા જુઓ, આ તરંગની સંખ્યા એક જ છે. અહીંયા તરંગોની સંખ્યા કેટલી છે? એક. તો આની તરંગ લંબાઈ નિશ્ચિત છે, પણ એનું સ્થાન કેવું છે? અનિશ્ચિત. અહીંયા ઘણા બધા તરંગો ભેગા થયા છે. ઘણા બધા તરંગો ભેગા થયા છે તો એ તરંગ પેકેટ અતિશય નાનું બને અથવા સાંકડું બને, ઓછા વિસ્તારમાં સમાયેલું હોય છે. પણ એવી સ્થિતિમાં તમે એની તરંગ લંબાઈ નિશ્ચિત કરી શકતા નથી. તો આ જે છે એ હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે. હકીકતમાં હાઇઝનબર્ગનો સિદ્ધાંત એ બહુ વિસ્તૃત મુદ્દો છે, બહુ લાર્જ ટોપિક છે. હાઇઝનબર્ગનો સિદ્ધાંત જે છે એ પોતે આખી એક ટેક્સ્ટબુક છે. એટલે આપણે આપણા કોર્સમાં હાઇઝનબર્ગનો સિદ્ધાંત સાબિત નથી કરવાનો, આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંત સ્વીકારી લીધો છે. આ સૂત્ર કઈ રીતે આવ્યું છે એ આપણે સાબિત નથી કરવાનું, કારણ કે હાઇઝનબર્ગના સિદ્ધાંતની સાબિતી એ આપણા કોર્સના લેવલની બહારની વસ્તુ છે. એટલે એક વસ્તુ સમજો, આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો જે પરિણામ છે એ સીધે સીધું લઈ લીધું છે. એટલે આપણે ટૂંકમાં આટલી વસ્તુ સ્વીકારી લીધી છે. કઈ વસ્તુ? જુઓ, ડેલ્ટા એક્સ છે એ સ્થાન છે અને ડેલ્ટા પી છે એ વેગમાન છે. બંને એકી સાથે નિશ્ચિત થઈ શકતા નથી. જો તમે સ્થાનને નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરો તો વેગમાન અનિશ્ચિત બને, અને જો તમે વેગમાનને નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરો તો સ્થાન અનિશ્ચિત બને. બંને એકી સાથે નિશ્ચિત થઈ શકતા નથી. બીજી વસ્તુ, દાખલા અથવા એમસીક્યુ માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી આનો ગુણાકાર એચ ક્રોસ જેટલો હોય છે, અને જેની કિંમત લગભગ મેં તમને સમજાવ્યું પ્રમાણે કે 10⁻34 જેટલી હોય છે. હવે આગળના દાખલા માટે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.14 આપણે સ્વાધ્યાયમાં 11.13 સુધીના દાખલા ભણી ગયા છીએ. આમાં તમને એવું આપ્યું છે કે સોડિયમ વર્ણપટના ઉત્સર્જનની તરંગ લંબાઈ લેમડા 589 નેનોમીટર છે. નેનોમીટર મતલબ 10⁻⁹. તમને બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન માટે, અને બીજો પ્રશ્ન છે એ ન્યુટ્રોન માટે છે. તો આ દાખલામાં આપણે બે પ્રશ્ન પૂછ્યા છે, એક ઇલેક્ટ્રોન માટે અને ન્યુટ્રોન માટે. તમને એવું પૂછ્યું છે કે કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળી શકે, મતલબ આપણે ગતિ ઉર્જા પૂછી છે. તો આપણે પહેલાં આ રીતે સમજીએ કે માની લ્યો આ કણ ઇલેક્ટ્રોન છે અને આ કણ ન્યુટ્રોન છે. બંનેની તરંગ લંબાઈ સરખી છે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બંનેની તરંગ લંબાઈ સરખી છે, રકમમાં આપી છે. કારણ કે બંનેના દ્રવ્યમાન અલગ છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન અલગ છે, ન્યુટ્રોનનું દ્રવ્યમાન અલગ છે. બંનેના દ્રવ્યમાન અલગ અલગ છે તો બંનેની ગતિ ઉર્જા અલગ અલગ હશે. તો આપણે સમજવાનું એ છે કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બંનેની તરંગ લંબાઈ સરખી છે, બંનેના દ્રવ્યમાન અલગ અલગ છે, માટે બંનેની ગતિ ઉર્જા અલગ અલગ આવશે. ગણતરી બહુ સિમ્પલ છે. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા છે એ p²/2m થાય.
ગતિ ઉર્જાના બે સૂત્ર છે, એક 1/2mv² થાય, પણ એના માટે વેગની જરૂર પડે. અહીંયા વેગ નથી એટલે 1/2mv², આનો ઉપયોગ આપણે નથી કરતા, પણ p²/2m નો ઉપયોગ કરશું. હવે p એટલે વેગમાન. તો વેગમાન કઈ રીતે મળે? તો ડી બ્રોગલી એનું સૂત્ર છે λ/h/p. આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર જાણીએ છીએ કે λ/h/p. તો p ની જગ્યાએ h/λ મૂકી શકાય. તો p ની જગ્યાએ p ને બદલે આપણે શું મૂક્યું? h/λ. હવે p ની જગ્યાએ આપણે h/λ મૂક્યું તો આ સૂત્ર કઈ રીતે થઈ ગયું? h² ભાગાકારમાં 2m હતા અને ઇન્ટુ λ². તો ધ્યાનથી તમે જુઓ કે k બરાબર p²/2m, એમાંથી p મતલબ વેગમાનને આપણે હટાવી દીધા. હવે અહીંયા h એટલે પ્લાન્કનો અચળાંક આપને ખબર છે, લેમ્બડા એટલે તરંગ લંબાઈ રકમમાં છે, m એટલે દ્રવ્યમાન. અત્યારે તમે વાત કરો છો કોની? ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આપને ખબર છે કે 9.11 અને 10ની અહીંયા સુધારો કરી નાખજો, 9.11 અને 10⁻31. આ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.11 અને 10⁻31. આ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન. આનું સાદુરૂપ આપી દો તો તમને પહેલો જે જવાબ છે એ જૂલમાં મળશે. ગતિ ઉર્જાનો પહેલો જવાબ શેમાં મળશે? જૂલમાં મળશે. આનો ભાગાકાર 1.6 અને 10⁻19 થી કરી નાખો તો બીજો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. અહીંયા માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો 10⁻6 વધારાના આવશે. હવે આ જ વસ્તુ આપણે ફરીથી ગણીએ છીએ, પણ હવે ગણતરી કોના માટે છે? ન્યુટ્રોન માટે. તો આમાં જુઓ કઈ વસ્તુ ચેન્જ થઈ જશે. અહીંયા જે તમે દ્રવ્યમાન લખેલું, આ દ્રવ્યમાન કોનું હતું? ઇલેક્ટ્રોનનું. અહીંયા જે દ્રવ્યમાન લખશું, આ દ્રવ્યમાન એ ન્યુટ્રોનનું છે. હવે બાકીના બધાય પદમાં કોઈ ચેન્જ નથી, તરંગ લંબાઈ સરખી જ છે. તો આનો જવાબ 3.79 10⁻28 જૂલ. અને ફરીથી જો આને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો તો 2.36 અહીંયા નેનો છે તો 10⁻9 વધારાના આવશે, નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ આપણો જવાબ. હવે તમે ધ્યાનથી જુઓ કે ગતિ ઉર્જા અને દ્રવ્યમાન, અહીંયા ગતિ ઉર્જા અને દ્રવ્યમાન. તો કારણ કે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન ઓછું છે, તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે આવે છે, અને ન્યુટ્રોન એનું દ્રવ્યમાન વધારે છે તો ન્યુટ્રોનની ગતિ ઉર્જા ઓછી આવે છે. હવે આ દાખલામાં કદાચ પ્રોટોન વિશે પૂછ્યું હોત તોય જવાબ આ જ આવત. એટલા માટે કારણ કે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું દ્રવ્યમાન લગભગ સરખું જ લઈએ છીએ. એટલે કદાચ જો તમને પ્રોટોન માટે પ્રશ્ન પૂછે તો પ્રોટોન માટે પણ જવાબ આ જ આવશે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.15 આમાં તમને એવું કીધું છે કે 3 જુદા જુદા પદાર્થો છે. એક છે રાઇફલની બુલેટ, મતલબ ગોળી. કોઈ પણ રાઇફલની બુલેટ એનો અર્થ થાય કે બંદૂકમાંથી નીકળતી ગોળી. પછી બીજો પદાર્થ છે ક્રિકેટનો દડો અથવા બોલ. અને ત્રીજો પદાર્થ છે કોઈ પણ ધૂળનો રજકણ. હવે આપને એટલી ખબર છે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ જોતી હોય તો મેં તમને આનું કોષ્ટક કીધું હતું પાકું કરવાનું. તો એમાં પહેલું સૂત્ર છે λ/h/p, અને પીની જગ્યાએ આપણે લખી નાખીએ m/v. તો અહીંયા આપણે લખ્યા λ/h/p, પીની જગ્યાએ mv. આ જ સૂત્ર ફરીથી અહીંયા લખ્યું અને આ જ સૂત્ર ફરીથી અહીંયા લખ્યું. હવે ત્રણેયમાં સરખું શું છે અને ત્રણેયમાં જુદું શું છે? તો કે પ્લાન્કનો અચળાંક h ત્રણેય માટે સરખો છે. એટલે
જે કિંમત તમે એચની લખો છો અહીંયા, એ જ કિંમત અહીંયા આવશે અને એ જ કિંમત અહીંયા આવશે. એટલે અંશમાં જે એચની કિંમત છે એ ત્રણે ત્રણ પદાર્થો, રાઇફલની ગોળી મતલબ બુલેટ હોય, અથવા દડો હોય, અથવા ધૂળનો રજકણ હોય, ત્રણેય માટે સરખું છે. હવે વાત રહી આગળ, તો કે દ્રવ્યમાન. રાઇફલની ગોળી એનું દ્રવ્યમાન 0.040 કિલોગ્રામ આપ્યું છે. આનું દ્રવ્યમાન છે 0.060 કિલોગ્રામ અને આનું દ્રવ્યમાન છે 1 ગુણાકારમાં 10⁻⁹. ત્રણેયની સ્પીડ, ઝડપ અલગ અલગ છે. આની ઝડપ આપી છે 1 કિલોમીટર પ્રતિ. હવે કિલોમીટર જે છે એ એસઆઈ પદ્ધતિનો એકમ નથી, એટલે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવો હોય તો 10⁻³ લખી નાખ્યા. તો આ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખ્યા. આ 1 મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા જે છે એ 2.2 મીટર પ્રતિ સેકન્ડ. ત્રણેયનું સાદુરૂપ આપી ગયું. તો આ જે છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ રાઇફલની ગોળી અથવા બુલેટ માટે. આ જે છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ જે છે એ દડા માટે, બોલ માટે. અને આ જે છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ રચના માટે. એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈ જે છે એ બે વસ્તુ ઉપર આધારિત છે. પેલું કે જે પદાર્થની તમે વાત કરો છો એ પદાર્થનું પોતાનું દ્રવ્યમાન કેટલું છે, અને બીજું એની ઝડપ અથવા વેગ કેટલો છે. આગળ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.16. આમાં તમને એવું કીધું છે એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ સરખી છે 1 નેનોમીટર. હવે આપણે ખબર છે કે 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર થાય. મતલબ બંનેની તરંગ લંબાઈ કેવી છે? સરખી છે. તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે બંનેનું વેગમાન કેટલું થાય અથવા વેગમાન નક્કી કરો. તો વેગમાન માટે આપણી પાસે સૂત્ર છે P = h/λ. મૂળ સૂત્ર હતું λ = h/p. તો λ = h/p અથવા P = h/λ. તો hની કિંમત આપણને ખબર છે, તરંગ લંબાઈ રકમમાં આપેલી છે. તો આનું સાદુરૂપ આપવાથી તમને પહેલો જવાબ મળશે. આ જે ભૌતિક રાશિ છે એ વેગમાન છે અને બંનેનું વેગમાન આટલું જ થાય. એટલે આ વેગમાન છે એ ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે સમાન રીતે લાગુ પડે છે. એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન આટલું થાય અને ફોટોનનું વેગમાન પણ આટલું થાય. પણ એનર્જી અથવા ઉર્જા બેયની અલગ અલગ થશે. એ કઈ રીતે જુઓ? વિભાગ બી એમાં આપણે ફોટોનની એનર્જી મેળવવાની છે. તો આ ચેપ્ટરમાં મેં તમને ઘણીવાર કીધું છે કે ફોટોનની ઉર્જા મેળવવાના આપણી પાસે બે જ સૂત્ર છે. જો આવૃત્તિ આપે તો h/ν અને જો તરંગ લંબાઈ હોય તો hc/λ. હવે કારણ કે અહીંયા આપણે રકમમાં તરંગ લંબાઈ વિશે માહિતી આપી છે તો આપણે સૂત્ર લખ્યું hc/λ. h અને c બંનેની કિંમત આપણે ખબર છે અને તરંગ લંબાઈ આપણે રકમમાં આપેલી છે. તો આ પહેલો જવાબ આવશે જૂલમાં. અને જો જૂલને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો આનો ભાગાકાર કરી નાખો 1.6 10⁻⁹ થી. તો આ જવાબ આવશે 1.24. અહીંયા 10⁻³ છે. 1.24 ગુણાકારમાં 10⁻³ પણ 10⁻³ ને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ લખ્યું. એટલે આ જવાબ હકીકતમાં 1.24 ગુણાકારમાં 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોન છે એ કણ સ્વરૂપ છે. એની ગતિ ઉર્જા તમને બે રીતે મળે, કાં તો 1/2 mv² થી મળે, પણ રકમમાં વેગ નથી. તો બીજું સૂત્ર આપણે મૂકી દીધું P²/2m.
1/2mv² અથવા p²/2m। તો અહીંયા બીજું સૂત્ર મૂક્યું p²/2m। વેગમાન આપને ખબર છે, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આપને ખબર છે। આનું સાદુરૂપ આપવાથી તમને જવાબ મળશે 2.41 અને 10⁻19 જૂલ। અને ફરીથી આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખો તો 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ। હવે ધ્યાનથી તમે જુઓ કે આ ઉર્જા વધારે છે અને આ ઉર્જા ઓછી છે, આ ઉર્જા વધારે છે અને આ ઉર્જા ઓછી છે। તો અહીંયા એક વસ્તુ તમારે MCQ માટે યાદ રાખવાની છે। અહીંયા MCQ માટે યાદ રાખવાની છે કે સમાન લેમ્બડા હોય, સમાન લેમ્બડાનો મતલબ બંનેની તરંગ લંબાઈ કેવી છે? સરખી છે। તો ફોટોનની ઉર્જા એ ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વધારે હોય છે। બરોબર? MCQ માટે યાદ રાખો, સમાન લેમ્બડા હોય મતલબ તરંગ લંબાઈ સરખી હોય તો તમે કમ્પેરિઝન કરો છો, સરખામણી કરો છો કોની? એક ફોટોનની ઉર્જા અને એક ઇલેક્ટ્રોનની ઉર્જા। તો જો તરંગ લંબાઈ સરખી હોય તો ફોટોનની ઉર્જા વધારે હોય છે, ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય। હું તમને ફરીથી કહું છું, આ જે છે એ 1.24 કિલો છે, મતલબ 1.24 ગુણાકારમાં 1000 વધારાના છે, 10⁻³ અને આ સંખ્યા 1.51 છે। તો આ એક MCQનો મુદ્દો યાદ રાખજો કે સમાન તરંગ લંબાઈ હોય તો ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં હંમેશા વધારે હોય છે। તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ। આજના લેક્ચરના હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 15 એક લખવાનો છે અને સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.14, 11.15 અને 11.16। તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું। થેન્ક યુ।